બકરી ઈદ પહેલા પાલનપુર શહેરમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। પાલનપુર શહેરમાં આગામી 7 જૂને આવનાર બકરી ઈદના તહેવારને લઈને પાલનપુર શહેર બારડપુરા વિસ્તારમાં પોલીસ મથકે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને બંને સમુદાયના આગેવાનોએ શાંતિપૂર્ણ ઉજવણીની અપીલ કરી હતી। જેમાં પૂર્વ પોલીસ મથક પીઆઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ કર્મચારીઓએ હાજરી આપી હતી। બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંને સમુદાયના લોકોને અપીલ કરી હતી। શાંતિ સમિતિના સભ્યોએ પણ કોમી એકલાસ સાથે તહેવારની ઉજવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી। આગામી તહેવાર બકરી ઈદનો તહેવાર હોય અને બીજા પણ તહેવારો આવતા હોય, વિસ્તારમાં શાંતિથી તહેવારો પસાર થાય, કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ના બને, એના માટે આજરોજ પાલનપુર શહેરના તમામ સામાજિક આગેવાનો, વેપારીઓ, હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી કે લો એન્ડ ઓર્ડરનું કેવી રીતે પાલન કરવું, શું શું ધ્યાનમાં રાખવું, કોઈની લાગણી, ધાર્મિક લાગણી ના દુભાય તેવી રીતે તહેવારની ઉજવણી કરવી। આમ તમામ આગેવાનોએ આ બાબતમાં ખાતરી પણ આપી છે કે અહીંયા તહેવારો શાંતિથી પૂરા થશે અને કોઈ પણ એવું માહોલ ઊભું નહીં થાય કે જેનાથી લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ઊભો થાય। અમારા તરફથી એક અપીલ આપવામાં આવે છે કે બકરી ઈદના તહેવાર નિમિત્તે કોઈ પણ જાતની ધાર્મિક લાગણી ના દુભાય અને કોઈ પણ જાતનો એવો ઇસ્યુ ના ઊભો થવો જોઈએ। કોઈ પણ સોશિયલ મીડિયામાં એવી ઉશ્કેરણીજનક કોઈ પણ એવા લખાણો કે કોઈ પણ એવા ફોટાઓ ના મુકાવવા જોઈએ કે જેનાથી લાગણીઓ કોઈની દુભાય, બીજા ધર્મની લાગણીઓ દુભાય, એ ખાસ જોવાનું રહેશે બકરી ઈદના તહેવાર નિમિત્તે। આ મારો મુસ્લિમ બિરાદરોને એક અપીલ છે કે કોઈની લાગણી ના દુભાય, ધાર્મિક લાગણી એ ખાસ ધ્યાનમાં રાખવી।